જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની જે ઘટના સામે આવી છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર। ગુજરાતના પ્રવાસી પર હુમલો કરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તો ફાયરિંગમાં ગુજરાતી પ્રવાસી ઘાયલ થયો હોવાની માહિતી મળી છે। તો ભાવનગરના વિનોદ ભટ્ટ ઇજાગ્રસ્ત થયા હોવાનું સૂત્રએ જણાવ્યું છે। ત્યારે આતંકી હુમલાને લઈને અમિત શાહે મહત્વની બેઠક બોલાવી છે। તો આજે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ચકચારી ઘટના સામે આવી છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર અમે આપને મંતવ્ય ન્યૂઝ પર બતાવી રહ્યા છીએ। ગુજરાતના પ્રવાસી પર હુમલો કરાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ત્યારે આ ફાયરિંગમાં ગુજરાતી પ્રવાસી ઘાયલ થયા હોવાની માહિતી મળી છે। ત્યારે ભાવનગરના વિનોદ ભટ્ટ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। તો આતંકી હુમલાને લઈને અમિત શાહે મહત્વની બેઠક બોલાવી છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા અંગે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો ગુજરાતના પ્રવાસીઓ પર હુમલો કરાયો હોવાની જે ઘટના સામે આવી છે સૂત્રો દ્વારા આ માહિતી મળી છે। ફાયરિંગમાં ગુજરાતી પ્રવાસી ઘાયલ થયા છે। ત્યારે ભાવનગરના વિનોદ ભટ્ટ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે તેવું સૂત્રોએ જણાવ્યું છે। ત્યારે આતંકી હુમલાને લઈને અમિત શાહે પણ મહત્વની બેઠક બોલાવી છે। સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રવિ, જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલાની ઘટના સામે આવી છે તેમાં ભાવનગરના વિનોદ ભટ્ટ ઇજાગ્રસ્ત થયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે, વધુ શું વિગતો? બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહેલગાંવ વિસ્તારમાં જે પ્રમાણે જે પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો। લગભગ જે વાત કરવામાં આવે તો જે 12 જેટલા જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ ઉપર જે અંધાધૂંધ ફાયરિંગ છે તે ફાયરિંગ કરવામાં આવી હતી। એક પ્રવાસીનું મોત નીપજ્યું હતું ને જેમાં હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે કે જેઓ ફરવા ગયા હતા તેમાં ગુજરાતી પ્રવાસી છે તે ગુજરાતી પ્રવાસી ઉપર પણ આતંકવાદીઓ દ્વારા હુમલો છે તો હુમલો કરવાની જે માહિતી છે તે હાલમાં સામે આવી રહી છે। જે પ્રમાણે જે ભાવનગરના વિનોદ ભટ્ટ છે તે વિનોદ ભટ્ટ ઉપર જે ફાયરિંગ છે તે ફાયરિંગ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિનોદ ભટ્ટ છે તે હાલમાં ઇજાગ્રસ્ત થયા છે। અને હાલમાં તો જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા જે બેઠક છે તે ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બેઠક બોલાવવામાં આવી છે। સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ પણ અમિત શાહ સાથે વાત કરી અને સમગ્ર જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો ત્યાગ છે તે મેળવ્યો છે। પરંતુ કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને છે નિસ્તો નાબૂદ કરવામાં આવ્યો હતો, પરંતુ જે આ ઘટના પહેલગામમાં બની છે તેને લઈને હાલમાં દેશ વિદેશના પ્રવાસીઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે ભયનું વાતાવરણ છે તે ભયનું વાતાવરણ સર્જાયું છે। જી રવિ, પરંતુ જે પ્રકારે માહિતીઓ સામે આવી રહી છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય। બિલકુલ, હાલમાં તો જે પ્રમાણે પ્રવાસી સાથે વાત થઈ અને જે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે જે આતંકવાદીઓ હતા તે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ છે તે પ્રવાસીઓને નામ પૂછવામાં આવ્યા હતા। નામ પૂછ્યા બાદ તે લોકો ઉપર અંધાધૂંધ ફાયરિંગ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। હાલમાં તો સુરક્ષા દળો દ્વારા જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવે છે, સાથે જ જે સુરક્ષા છે તે સુરક્ષા ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓની વધારી દેવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા અંગે આ સૌથી મોટા સમાચાર। તો સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ભાવનગરથી જોડાઈ ગયા છે। જી હિરેન, જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો તેમાં ભાવનગરના વિનોદ ભટ્ટ ઇજાગ્રસ્ત થયા છે, વધુ શું વિગતો? જે ચોક્કસ જણાવ્યો હતો જે રીતના જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહેલગામ એક પર્યટક રિસોર્ટ ઉપર જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં 4 જણા ઈજા પામ્યા છે। તેમાં ભાવનગરના વિનોદ ભટ્ટનું પણ નામ સામે આવ્યું છે, તે પણ ઈજા પામ્યા છે। હાલ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી સંપૂર્ણપણે જે ઈજાગ્રસ્ત પર્યટકો છે તેમની માહિતી એકઠી કરવામાં આવે છે। ભાવનગર કલેક્ટર કચેરી ખાતેથી પણ કંટ્રોલ રૂમમાંથી સતત જમ્મુ કાશ્મીર અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે વાતચીત ચાલુ છે। હાલ વિનોદ ભટ્ટ નામનો જે પર્યટક છે તેને પણ ગોળી વાગી હોય તેવું સામે આવ્યું છે, તેમની પણ હાલ સારવાર ચાલી રહી છે। ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર આ તમામ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। જી હિરેન, આ જે ઘટના ઘટી છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે, ત્યારે ભાવનગરના લોકોનું આ ઘટનાને લઈને શું રિએક્શન છે, તેમના પરિવારનું શું રિએક્શન છે?
જે ચોક્કસ જે રીતના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો પર્યટક ઉપર થયો હોય, ઘણા લાંબા સમય પછી આવી રીતના આતંકવાદી હુમલો જે છે તે જોવા મળ્યો હતો. અને હાલ જે રીતના પર્યટકો ઉપર જે આતંકવાદી હુમલો છે તેને લઈને ખાસ કરીને હિન્દુ યુવા સંગઠનો તેમજ હિન્દુ સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ દેશના વડાપ્રધાન સાઉદી અરેબિયાની મુલાકાતે છે, મુસ્લિમ દેશોની મુલાકાતે છે, ત્યારે જે રીતના પાકિસ્તાન આતંકવાદી હુમલાની કહી શકાય કે તેમના ચીફ દ્વારા પણ અનેક વખત ભડકાઉ ભાષણ આપવામાં આવ્યા હતા. અને જે રીતના આજે હુમલો થયો છે તેની અંદર 4 લોકો ઉજાગરસ્ત થયા છે. અને ખાસ કરીને જે પર્યટકો છે તે મોટાભાગના તમામ ગુજરાતના હોય અને તેની ઉપર હુમલો થયો છે તેને લઈને ખાસ હિન્દુ સમાજની અંદર આક્રોશની લાગણી જોવા મળે છે. જી હિરેન, વડાપ્રધાન મોદી પણ આ ઘટનાની જાણકારી લઈ રહ્યા છે અને સમાચાર એવા પણ મળી રહ્યા છે કે અમિત શાહે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે અને ઘટના સ્થળે પણ તેઓ જવાના છે. જે ચોક્કસ દેશની અંદર અત્યાર સુધીની સૌથી મોટી કહી શકાય કે આ હુમલાની ઘટના સામે આવી છે. ત્યારે ભાવનગર ભારતનું રક્ષા મંત્રાલય પણ આને ચિંતિત છે. તેમજ નરેન્દ્ર મોદી જે અત્યારે મુસ્લિમ સમાજ દેશોની અંદર સાઉદી અરેબિયાની મુલાકાતે છે તેમને પણ સમાચાર મળશે, તેને પણ આ જે ઘટના છે તેને વખોડી નાખી છે. સાથે જ દેશના રક્ષા મંત્રી અમિત શાહ પણ આને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે અને ઘટના સ્થળની મુલાકાતની પણ વાતચીત સામે આવી છે. હાલ દેશની આર્મીએ પણ આ જે હુમલાખોરો છે તેમની સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સરકાર છે તે તમામ પગલાં લેવા માટે અત્યારે બેઠક શરૂ કરી છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવ્યો છે, ફાયરિંગમાં ભાવનગરના વિનોદ ભટ્ટ પણ ઇજાગ્રસ્ત થયા છે. તો આતંકી હુમલાને લઈને અમિત શાહે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ સાથે જ અમિત શાહ ઘટના સ્થળે પણ જવાના છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઘટનાની વિગતો મેળવી રહ્યા છે. તો વડાપ્રધાન મોદી પણ સતત સંપર્કમાં છે. અમિત શાહે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં મહત્વની ચર્ચા પણ કરવામાં આવી શકે છે. આ સાથે જ ઘટના સ્થળની પણ મુલાકાત લેવામાં આવશે. તો જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસીઓ પર આ જે હુમલો કરાયો છે તેમાં ભાવનગરના વિનોદ भट्ट इजाग्रस्त થયા. अपने आप बोले ना मुझे पर थी, क्या बोलते भेलपुरी खाने से मेरा हाँ, पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. नहीं 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 नहीं, आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. मैडम ये जो भीड़ सब है प्रेशर, आप टेंशन मत लो. मेरे पति का बच्चा लो. हम बचा देगा, कोई बात नहीं. भाई तो करिए फोन. प्लीज भगवान के लिए बच्चा लो. दब सिमन युवा डिजाइन किया है. ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो. मैं आ रहा हूँ. मैं कहाँ पे आपका ये हस्बैंड क्या हुआ, इसको क्या हुआ? Please ask for help. We don't need. Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just Huh? ask for help. Okay, you first you give the hands water, Yes. drop of water. Take a drop of water, sir, please. Please. તો આ ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ અમિત શાહ સાથે વાતચીત કરી છે. આ સમગ્ર ઘટનાનો તાગ મળ્યો છે. ગુજરાતના પ્રવાસી પર હુમલો કરાયો હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે. ફાયરિંગમાં ગુજરાતી પ્રવાસી ઘાયલ થયા છે. તો આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ભાવનગરના વિનોદ ભટ્ટ ઇજાગ્રસ્ત થયા છે. તો આતંકી હુમલાને લઈને અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહત્વની ચર્ચાઓ પણ થઈ શકે છે. અમિત શાહ આ ઘટના સ્થળે પણ જવાના છે તેવી માહિતી પણ મળી છે. તો પહલગામમાં પ્રવાસીઓ પર ગોળીબારની આ ચકચારી ઘટના સામે આવી. સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો તેને લઈને હવે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવવાની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત અમિત શાહના સંપર્કમાં છે. શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં જે પ્રમાણે જે
પ્રવાસીઓ પર જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો છે તે હુમલો કરવામાં આવે છે. સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક છે તે ઉચ્ચ સ્તરીય બેઠક હાલમાં અમિત શાહ દ્વારા બોલાવવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો થોડીક જ ક્ષણો બાદ અમિત શાહ છે તે IB ચીફ સાથે જમ્મુ કાશ્મીર જવા રવાના થશે. પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે આતંકવાદીઓ છે તે પહેલગાંવની અંદર પોલીસના યુનિફોર્મમાં આવ્યા હતા અને જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓને તેઓ પોતાના નામ છે તે નામ પૂછવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં તો જે પ્રમાણે જે માહિતી મળી રહી છે કે તેમાં ગુજરાતી પણ પ્રવાસીઓ છે અને રાજસ્થાનના પણ પ્રવાસીઓ છે. એટલે કહી શકાય કે 3થી પણ વધારે જે ગુજરાતી પ્રવાસીઓ છે તે હાલમાં ઘાયલ થયા છે. ભાવનગરના પણ એક પ્રવાસી છે તે પણ ઘાયલ થયા છે. પરંતુ જે પ્રમાણે જે પહેલગાંવની અંદર આતંકવાદીઓ દ્વારા જે પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને હાલમાં તો ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બોલાવવામાં આવી છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે અમિત શાહ છે તે અમિત શાહ જોડે સંપૂર્ણ માહિતીનો જે ત્યાગ લેવામાં આવે છે. સાથે જે પ્રમાણે જે સુરક્ષા જે દળો છે તેના દ્વારા જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવે છે અને સાથે જ જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને ઘેરી લેવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવે છે. પરંતુ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે જે પ્રમાણે પહેલગાંવની અંદર ઘણા સમય બાદ જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ દ્વારા હાહાકાર છે તે મચાવવામાં આવે છે. પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. એટલે કે કહી શકાય કે દેશ વિદેશના જે પ્રવાસીઓ છે તે જમ્મુ કાશ્મીરમાં ફરવા જતા હોય છે તેમની સુરક્ષાને લઈને પણ ક્યાંક ને ક્યાંક હવે જે સવાલો છે સવાલો ઉદ્ભવ થઈ રહ્યા છે. પરંતુ જે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને IB ચીફ છે તે IB ચીફ થોડીક ક્ષણો બાદ જમ્મુ કાશ્મીર ખાતે રવાના થશે અને હાલમાં તો જે પ્રમાણે જે ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બેઠક બોલાવવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના જે DG છે અને SP છે SP દ્વારા જે બેઠકો છે તે બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઇનપુટ હતું કે નહીં અને કોની સંડોવણી છે સ્થાનિક જે આતંકવાદી સાથે જે જોડાયેલા લોકો છે તે લોકોની સંડોવણી છે કે નહીં તેને લઈને પણ તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં મુખ્ય મુદ્દો એ છે કે જે પ્રમાણે દેશ વિદેશના જે પ્રવાસીઓ હોય છે તે પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં ફરવા જતા હોય છે તેમની સુરક્ષાઓ પર પણ ક્યાંક ને ક્યાંક સવાલ છે તે સવાલ ઊભો થઈ રહ્યો છે. જી રવિ, આ ઘટનામાં કુલ 8 પ્રવાસીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી છે, ત્યારે તેમને લઈને કોઈ વધુ વિગતો મળી છે? બિલકુલથી હાલમાં તો જે પ્રમાણે વિગતો મળી રહી છે કે 8 કરતાં પણ વધારે પ્રવાસીઓ છે તે હાલમાં ઘાયલ થયા છે અને સાથે તે લોકોને ઇજાગ્રસ્ત જે પ્રવાસીઓ છે તેમને હોસ્પિટલ ખાતે સારવાર ખાતે લઈ જવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે જે અલગ અલગ રાજ્યોના જે પ્રવાસીઓ હતા તે પોતે ત્યાં આગળ જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયા હતા. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ પહેલગાંવની જે ઘાટી છે, જે પર્વતો છે તે પર્વતોની ઉપર ટ્રેકિંગ છે તે ટ્રેકિંગ કરતા હોય છે અને ટ્રેકિંગ કરવાના સમયે જે ઘટના છે તે ઘટના બની હતી. પરંતુ ખૂબ જ જે પ્રમાણે જે પ્રવાસીનું નિવેદન સામે આવ્યું છે કે લોકો છે તે જે આતંકવાદીઓ છે તેમને તે લોકોના નામ પૂછ્યા અને ત્યારબાદ અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી. એટલે કે એક સૂચક પ્રશ્ન છે તે ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. અમિત શાહ કાશ્મીર જવા માટે રવાના થયા છે. બેઠકમાં ગૃહ સચિવ અને IB ચીફ હાજર રહેશે. તો આ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. માનિકા પટેલ, રીના પાંડે પણ ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં. ત્યારે ગુજરાતના 3 પ્રવાસી પર હુમલો કરવામાં આવ્યો છે. ફાયરિંગમાં ગુજરાતી પ્રવાસીઓ ઘાયલ થયા છે. ભાવનગરના વિનોદ ભટ્ટ ઇજાગ્રસ્ત થયા છે. માનિક પટેલ, રીના પાંડે પણ ઇજાગ્રસ્ત. અમિત શાહ કાશ્મીર જવા માટે રવાના થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાશ્મીર જવા માટેનો આદેશ આપ્યો હતો. ત્યારે અમિત શાહ કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં ગૃહ સચિવ અને IB ચીફ હાજર રહેશે. તો આ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે. જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો તેને લઈને સુરક્ષાને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થયા છે. સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના પડઘા પડ્યા છે.